કાકા આપણે આ પ્લાન્ટ લગાડતા આખું એક અઠવાડિયું થઈ ગયું, પણ આ પ્લાન્ટ તો એટલું નું એટલું જ છે, જરાય નથી ઉગ્યું. લાગે છે આપણે આને પાણી ઓછું આપ્યું છે. અલ્યા ઠીક છે, હું હમણાં નાખું છું. લા 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 લા. જય 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 જય. હા બસ કરો કાકા, બસ કરો. વધુ પાણી નાખવાથી પ્લાન્ટ એક દિવસમાં મોટું નહીં થઈ જાય, ઉલટાનું સડી જશે. અલ્યા સાચું કે છે ભત્રીજા? એવું પણ થાય કે ખરું? હા કાકા, તમે જ વિચારો, કોઈને 1 મહિનાનું જમવાનું એક જ દિવસમાં ખવડાવી દઈએ તો એની શું હાલત થાય. અલ્યા તો પછી આ પ્લાન્ટને જલ્દી મોટો કરવા માટે આપણે શું કરીએ? એ પછી વિચારશું કાકા. પેલા રસ્તામાં જે આટલું બધું પાણી વહીને જઈ રહ્યું છે એનું શું કરીએ? આ રસ્તામાં પાણી કાકા ભત્રીજાએ જાણી જોઈને નાખ્યું છે. તમને છોડીશું નહીં. હે, ચોરોની હોમ ડિલિવરી, એ પણ બાય એર. અરે ભત્રીજા, શું લાગે છે આ રોડ પર પાણી ઢોળ્યું એ સારું રહ્યું કે ખરાબ? કાકા, જે થયું સારું જ થયું. હવે ચાલો આપણા પ્લાન્ટ માટે દવા લેવા ખોજી અંકલ પાસે જઈએ. ઓય ચાલો ચાલો. ભત્રીજા, મેં તારા પ્લાન્ટ માટે દવા તૈયાર કરી દીધી છે. અરે પણ મને તો ખૂબ જ તરસ લાગી છે. ટેબલ પર રાખી છે, ઉપાડી લ્યો. ખોજી અંકલ, અહીંયા તો કોઈ દવા નથી. અલ્યા દવા અહીંયા છે ભત્રીજા. અરે મારા પેટમાં. અરે ભત્રીજા, બહુ જ ગભરામણ થાય છે મને. અરે કાકા, આ હું કર્યું, આ છોડને એક જ દીમાં ઝાડ બનાવવાની દવા હતી, તે ખાઈ લીધી. હવે ખબર નહીં તારું શું થાય. ઓય કાકા, આ શું કરે છે? બધું પાણી પી ગયો, કેમિકલ પી ગયો. અરે પણ હું શું કરું ખોજી ભાઈ? અરે મને તો બહુ જોરની તરસ લાગી છે. ભત્રીજા, કાકાને અહીંથી લઈ જા. હું જલ્દીથી આ દવાનું એન્ટીડોટ બનાવીને આપું છું, પણ એના માટે મને મારી લેબ એકદમ સરખી જોઈએ, બરાબર હાલતમાં. એ કાકાના રહેતા નહીં થઈ શકે. શું? અરે, આ કાકાને શું થઈ ગયું? અલે ઓય, અરે હરતું ફરતું ઝાડ, એ પણ ભત્રીજા સાથે. ચાલો, કોઈ શક? અરે છોકરાઓ, ચાલો એ ઝાડની ફરતે ગોળ ગોળ ફૂંદરડી રમી લઈએ, અને સાથે એ તો ફળ પણ આપશે આપણને. અરે પથ્થર કેમ મારો છો? આ કોઈ ઝાડ નહીં, મારા કાકા છે. હે? ઝાડ પર કોઈના કાકા હોય છે શું? હવે આ કાકા ભત્રીજાની કઈ નવી રમત છે? આ ઝાડ પાકતું કાકા જ છે, પણ વિચારવાની વાત એ છે કે આપણે આ મોકાનો ફાયદો કેવી રીતે ઉપાડશું. અરે ભત્રીજા, બચાવો મને. અરે વાહ, આ ઝાડ તો બોલે પણ છે. હવે તો વધુ મજા આવશે. મારો મારો, બધા એક સાથે પથ્થર મારો. ભત્રીજા! અરે વાહ ભત્રીજા, આ તારી બેટલ હેડ તો કમાલ કરે છે. હા કાકા, કરે છે ટેટ ફોર ટેટ. એવી છે મારી સુપર હેટ. આ ભત્રીજો આપણને ઝાડનું ફળ પણ નથી ખાવા દેતો, પણ આપણે માનશું નહીં, ફળ ખાઈને જ રહીશું. કાકા, સ્પીડ વધારો અને ભાગો. અરે કાકા, નહીં.
આ જ મોકો છે કાકા ભત્રીજાની સામે ફંટુસ નગરના લોકોને ઉશ્કેરવાનો. આ ઝાડવાળા કાકા તો બધું પાણી પી ગયા. હવે આપણે શું કરશું? અરે હવે એકબીજાના મોઢા શું જુઓ છો? આ ચાચા ભત્રીજાનું નવું પરાક્રમ છે. તમને બધાને હેરાન કરવા માટે. આમનાથી બચવું હોય તો લાઠી દંડો કાઢો અને કાઢો આમને શહેરની બહાર. હા, હમણાં તો એમણે ફક્ત એક જ ટેન્કર પાણી પીધું છે. થોડી વાર હજી ઊભા રહી ગયા તો આખા શહેરનું પાણી પી જાય. સમજ્યા? દાઢીવાળા ભાઈ એકદમ સાચું કહે છે. આ કાકા ભત્રીજાને ભગાડો અહીંયાથી. ભાગો ભાગો અહીંયાથી ભાગો. નીકળો અહીંયાથી. નીકળો શહેરની બહાર. ભાગો ભાગો. અરે કાકા, તમારી તરસ ક્યારે બુઝાશે? બધું પાણી પી ગયો. હવે હું નાઈશ કઈ રીતે? તને નાવાની પડી છે? મારી પાસે તો રસોઈ બનાવવા માટે પણ પાણી નથી બચ્યું. પકડો પકડો. પકડો પકડો આ પાણી ચોરને પકડીને કેદ કરી લો. અરે ભત્રીજા, આ જંગલમાં વાંદરાઓ શાંતિથી નથી જીવવા દેતા અને શહેરમાં લોકો. હવે જઈએ તો જઈએ ક્યાં? આ વાંદરાઓનું કંઈક કર ભત્રીજા. આઈડિયા! હા ખોજી અંકલ, હા બોલો. ઓકે. તમે લોકો શહેરમાં નહીં ઘૂસી શકો. અરે પણ અમને ખોજી અંકલે ફોન કરીને બોલાવ્યા છે. તે કાકાને દવા આપીને હમણાં ઠીક કરી દેશે. કોઈ પણ મુશ્કેલી નહીં થાય. આ કાકા ભત્રીજાનું શહેરમાં ઘૂસવાનું બહાનું છે. પણ તમે લોકો ચિંતા ન કરો. અમે આ ઝાડ બનેલા કાકાને અમારી ક્રેનથી બાંધીને જંગલમાં છોડી દેશું. કેમ જીજા? કરેક્ટ. જીજા, એનો અર્થ આ ડંકા ઢોલકી છે. ડંકા ને ઢોલકી? હા અંકલ, આ તમને ઉશ્કેરી રહ્યા હતા. પકડો એમને. ભાગીને ન જાય અહીંયાથી. એ કાકા ભત્રીજા, એમને મારે હવાલે કરી દો. અરે આ હું થઈ રહ્યું છે? કાયદાના હાથને બંદૂકની લાતથી કોઈ બચી શક્યું છે ખરા? જીજા, જલ્દી ભાગો. આપણી બધી પોલ ખુલી ગઈ છે. જીજા, ભાગો. અરે બાપ રે! આ શું થયું? હવે આખું ફંટુસ નગર ડૂબી જાય. ભત્રીજાઓ અહીંયાથી ભાગો. કાકા, તમને તરસ નથી લાગી? અરે ભત્રીજા, તરસ તો લાગી છે, પણ પાણી અહીંયા છે જ ક્યાં? અરે કેવી વાત કરો છો કાકા, આખો ડેમ તો ભરેલો છે. ક્યાં જુઓ. પાણી પાણી. અરે પાણી પાણી.
આંટી કલંટી જક્કડ બક્કડ ખટ્ટર બટ્ટર આકા બાકા હું છું ભત્રીજો અને હું છું કાકા